વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પહેલીવાર એવું બન્યું કે એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ ફરિયાદ કરી હોય। આ ફરિયાદ યુનિવર્સિટીના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। ત્યારે આ જ ફરિયાદને લઈને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને મળવા ગયા હતા। ત્યાં ધારાસભ્ય યોગેશ પટેલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી પર નિશાન તાક્યું હતું, કારણ કે યોગેશ પટેલ દ્વારા વીસીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેનો સંપર્ક બી ના થઈ શક્યો। ત્યારે ત્યાંની યોગેશ પટેલે નિશાન તાકતા શું કહ્યું અને આ વિદ્યાર્થીઓ પર કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 200 વિદ્યાર્થીઓ સામે ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। આ મામલે ફરિયાદી યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા બન્યા હતા। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર ફરિયાદ નોંધવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે। ત્યારે ફરિયાદ બાદ વિદ્યાર્થીઓ વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને પણ મળવા ગયા હતા। તે દરમિયાન યોગેશ પટેલે 5 વખત વીસીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો। ત્યારે યોગેશ પટેલે મીડિયાને કહ્યું કે વીસીએ વિદ્યાર્થીઓ જોડે પિતાતુલ્ય વ્યવહાર રાખવો જોઈએ। આ મારા જ બાળકો છે અને તે રીતે જ આ વ્યવહાર હોવો જોઈએ। તેને બદલે વીસી મનસ્વી રીતે આ નિર્ણય કર્યો છે અને શિક્ષણ સંસ્થાને તેની બાપીકીની માલિક હોય તેવું તે સમજે છે। ત્યારે વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ તેમના સંતાનોના જેવો જ વિદ્યાર્થીઓ સામે જે ફોજદારીનો કેસ નોંધ્યો છે તેની સખત શબ્દોમાં નિંદા પણ કરી છે। ત્યારે વધુમાં યોગેશ પટેલે શું કહ્યું તે પણ આપણે સાંભળીએ। યુનિવર્સિટીના આટલા બધા વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી તંત્રએ ફરિયાદ કરી હશે, કઈ રીતથી જુઓ છો, શું કહેશો? હમણાં લગભગ 9:45 વાગે યુનિવર્સિટીના 12-15 છોકરાઓને 2 માંથી મને આ ફરિયાદ કરવા આવેલા કે આ વીસીએ અમારા જેવા 400 જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે, એમાંથી 200 બાળકો ઉપર 200 વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે। એ બાબતે મેં વીસીને ફોન લગાવ્યો, 4-5 વાર ફોન કર્યો, એને મારો ફોન ઉઠાવ્યો। આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે બધા કે આ શૈક્ષણિક સંસ્થા છે તેમાં વડા તરીકે વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતાતુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાળક। તેને બદલે આ વીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા એટલે એમએસસી નથી, એની બાપીકીની માલિક એવું સમજે છે। મને લાગે છે કે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે, એના બાળકો જ છે આ બધા, એની સામે ફોજદારી કેસ જે 200 જણા ઉપર કર્યો છે એ સખત શબ્દોમાં એને નિંદા કરી છે, આની નિંદા કરી છે અને વખોડી પણ નાખ્યું છે। આ પગલાં જે છે એને હું વખોડું છું। આ આપખુદશાહી ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વાલીઓ, કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો નિર્ણય કરવો એને આ નાગરિકો ચલાવી નહીં લે ને એનો ઉગ્ર વિરોધ બી થશે। આ વિજય શ્રીવાસ્તવ જે વીસી છે એની મને લાગે છે આ કારમી હાર અને તેને હું જોઈ રહ્યો છું કે આ એની હાર થશે। ખાસ કરીને છેલ્લા મહિનાથી હું જોઉં છું આ શહેરમાં 5000 જેટલા સરકારી મકાનો, બુડાના હોય કે અન્ય, એને નોટિસો આપીને તોડવાનો જે પ્લાન હતો તેવો જ આ પ્લાન આ વીસીએ, મને લાગે છે કે અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે ને આવા નિર્ણયો કરીને શહેરની શાંતિ જોખમાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે। તો આને હું વખોડું છું। સરકાર પણ આની પર નજર રાખે અને આવા જે બી નિર્ણયો છે, આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલો આ નિર્ણય।
ત્યારે જે રીતે વીસીએ નિર્ણય લીધો છે તેમાં યોગેશ પટેલનું કહેવું બી છે કે આપ ખુદ શાહીભર્યો નિર્ણયનો મારી જેમ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો વિરોધ કરવો તે નાગરિકો ચલાવી નહીં લે અને તેઓ વિરોધ કરશે બી ખરી. ત્યારે આ વિજય શ્રીવાસ્તવની કારમી હાર હું જોઈ રહ્યો છું. ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી હું જોઉં છું કે જે રીતે 5000 જર્જરિત મકાનોને નોટિસ આપી તોડી પાડવાનો પ્લાન હતો, તેવી જ રીતે વીસીએ આ પ્લાન કર્યો છે. અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે અને આવા નિર્ણય કેવી રીતે શહેરને શાંતિ જોખમાય તે પ્રયત્નો થઈ રહ્યા છે અને તેના માટે જ આવા નિર્ણય છે તે લેવાતા હોય તેવું યોગેશ પટેલ કહી રહ્યા છે. હું આને વખોડું છું અને સરકાર પણ આની પર નજર રાખે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર ફરિયાદની આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી ફરિયાદ હશે. ત્યારે ભાજપના જ નેતાએ સરકારને તાકીદ કરતાં કહ્યું અને ફરીથી આ મામલે વિવાદ છે તે ઊભો થયો છે. આમ તો યોગેશ પટેલ આના પહેલાં પણ વડોદરાના અધિકારીઓની સામે પડેલા જોવા મળ્યા જ છે અને તે બાબતને લઈને સરકારને પણ પત્ર લખી ક્યાંક આડે હાથે તેમને લીધી છે. ત્યારે ફરીથી આ રીતે વિદ્યાર્થીઓના પડખે યોગેશ પટેલ આવી અને જે રીતે તેમનું જે નિવેદન આવ્યું છે, તેમનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, તેને જ લઈને ફરી એકવાર ભાજપમાં અંદર વિખવાદ હોય તે સાબિત થઈ રહ્યું છે. ત્યારે યોગેશ પટેલના નિર્ણયને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.